એટલે મેં જેમ કહ્યું તેમ ટ્રમ્પ પોતાના કુટુંબ માટેના વેપારી હિતોને, જેમ પાકિસ્તાનમાં એને ક્રિપ્ટોકરન્સીની એક કંપની પાકિસ્તાનમાં રાખી, એના જમીનના હિતો છે. અહીંયા ટ્રમ્પ ટાવર્સ બાંધ્યા છે આપણા ત્યાં, જે કમર તોડી નાખે એવા કિંમતે વેચે છે, રાજકીય વર્ગનો ઉપયોગ કરીને મોટા ઔદ્યોગિક ગૃહોને. એટલે બંનેને પોતપોતાના હિતો છે અને એટલા ખાતર થઈને બંને એકબીજા સાથે કદાચ હાથ મિલાવવાની વાત કરતા હોય તો નવાઈ પામવા જેવું નથી. બંને લોકશાહી દેશો છે, એ સારી બાબત છે. ત્યાર પછી ટ્રમ્પના કિસ્સામાં અમેરિકામાં રહેલા ભારતીય મૂળના નાગરિકો એ હવે એક વોકલ વર્ગ બન્યો છે, બોલકો વર્ગ બન્યો છે. અમેરિકામાં ટોચની આવક ધરાવતા લોકોમાં આ વર્ગના લોકો આવે છે. મોટા ભાગના બધા વેલ એજ્યુકેટેડ, એટલે ખૂબ સરસ કેળવણી પામેલા છે. ફોર્ચ્યુન 500 કંપની જેવા કેટલીક કંપનીઓના સીઈઓ અથવા સીઓઓ છે, સીએફઓ છે. એટલે ભારતીય મૂળના અમેરિકનોનો ત્યાં એક અવાજ છે. એટલે તો કેશને FBI ના વડા બનાવવા પડે. આ વર્ગને અવગણી શકાય તેમ નથી. અને એ વર્ગમાં ભારત પ્રત્યે કરુણ વલણ ધરાવનારા પણ છે અને મોદી પ્રત્યે કરુણ વલણ ધરાવનારા પણ છે.